આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર, જેમાં આજે અમે તમને દેશ અને દુનિયાની તાજી અપડેટ્સ આપીશું. અમને તો જો કે ડોક્ટરની ભાષા ખબર ન પડે છે, બરોબર છે, અમે અભણ લોકો રહ્યા એટલે અમને એવી ભાન ન હોય, પણ આયે નાખ્યું છે તો આયે એ પછી સિરિયસ થયું ત્યારે નાખ્યું. એ સિરિયસ થયું ક્યાં ગયો છે? એક જ મિનિટ માસી સિરિયસ થયું ક્યાં ગયો છે? હા, એની નસ કપાઈ ગઈ એટલે સિરિયસ થયું. બ્લડ બધું અહીંયા જામ થઈ એ તપાસનો વિષય છે. બરાબર, તપાસનો વિષય છે. તમે ડોક્ટર છો, બરોબર? આપણે આ ડેટ કેટલા વાગે થયું સાહેબ? સવાર 3:30. અહીંયા રાખો. સવાર 3:30 વાગે રાત્રે 10:30 વાગે. રાત્રે 10:30. બરોબર છે સાહેબ? તો તમારામાં માનવતા જેવું કઈ ખરું? તો 10:30 વાગે ડેટ થયું છે અને તમે અત્યારે ફોરેન્સિક ની તમારી ટીમ બેહાડી અને તમે ચર્ચા કરો છો, તો તમને કઈ શરમ બરમ આવે ખરી? એની જગ્યાએ તમારી દીકરી હોત તો સાહેબ કેમ થાત? ફોરેન્સિક ના નિયમો પ્રમાણે એવું છે, સાંજના સૂર્ય આથમ્યા પછી ફોરેન્સિક ના થાય. કોણ તમે? સવારે સૂરજ ઉગે તે સાંજે તમે એમ નથી. તમે લોકો અત્યારે મારી વાત સાંભળો. તમે અત્યારે લોકો અત્યારમાં ડિસ્કસ કરવા બેઠા તો વાગ્યા કેટલા ભાઈ? 10:30. બરોબર? તમે કાલે રાત્રે મીટિંગ કરી અને સવારમાં વહેલા મોકલી દીધું હોય તો તમને ખબર પડે ને? તમારી ડોક્ટરી ભાષા ખબર પડે કે એના અમુક તત્વો હોય મરવા મળે. મારી વાત સાંભળો, આપણે પોલીસને જાણ કરી અને સગાની મંજૂરી પૂર્વ મંજૂરી લેવી પડે. સાંજના અત્યારે 3:30 ની કોઈ બી સગા હાજર નથી. અરે ભાઈ હવે કઈ નું માણસ જોયું છે કે માણસ વાત હું કરો છો યાર? પોલિસી છે અને એમાં સગાની મંજૂરી આ તો સાહેબ કોઈ તાત્કાલિક ટાઈમ ના બગાડો. પણ સાહેબ અમે તમને એટલું કહે છે માત્ર માનવતાની દ્રષ્ટિએ અમે તમારું કઈ કરીએ સમજો, છીએ નથી. કેમ કે આ તંત્ર આ સમજી, આપની વાત સાચી છે. બરોબર છે? આ તંત્ર એવું છે, અમે તમારું કાય ઉખાડી લઈએ એમ નથી. ના, ના, એવું અમને નથી. ખુદને ખ્યાલ છે, આટલું મીડિયા હોય, એટલું જાહેર થાય, આટલા સામાજિક આગેવાનો આવે, બેન માસી, છતાં તમારું કાય ઉખાડી લે એમ નથી. કેમ કે સરકારે તમને આ જે હોસ્પિટલ નહીં ને, એ હોસ્પિટલના દ્વારા તમને રૂપિયા કમાવા માટેનું એક સાધન બનાવી દીધું છે. અહીંયા કોઈ માનવતા નથી સાહેબ. અહીંયા અઢળક બનાવ એવા બને છે, અઢળક બનાવ બને છે. જે દીકરીઓને ઓપરેશન વખતે કાંઈક નું કાંઈક અંદર રહી જાય, કાંઈક આડાવડા અહીંયા છે કે અમારે બનાવો તો અહીંયા મારી દે, આવો અઢળક બનાવ છે સાહેબ. પણ તમારે આ તમારી દીકરીઓના ઓપરેશન સાહેબ થયા હોય ને તો તમને ભાન આવે કે ના તમારી દીકરીઓ હોય ને સાહેબ, તો ઈ બેન અત્યારે મરેલા ન હોય. તમારી દીકરી હોય ને તો મરેલી ન હોય. આ ભાઈને 5 દીકરા છે. તમે વિચાર તો કરો કે તમને વાત કરું સર, નમસ્કાર. એ મારી સાળી છે અને એને કોઈ જાતની બીજી તકલીફ હતી નહીં, બરોબર છે? કોઈ જાતની તકલીફ નથી. બસમાં બેસીને અહીંયા આવ્યા છે, મેં 5000 રૂપિયા ખર્ચાના આપ્યા છે, કોઈ તકલીફ હતી નહીં. તો કોથળીનું ઓપરેશન સામાન્ય ઓપરેશન છે સાહેબ, બરોબર છે? તો ઈ ઓપરેશનમાંથી બીજું ઓપરેશન કયું કર્યું છે ઈ નિવેદન તો અમને પેશન્ટના ઘરવાળાને દેવું પડે કે ન દેવું પડે? ઈ નિવેદન કોઈ ડોક્ટર દવા નતા દેતા ઉપર, બરોબર છે? દવા નતા દેતા. જાણ કરી છે અને આપણે પૂછીને કયું નાખવું પડે. કોને જાણ કરી? ના નીચે મેમો 17 તારીખે ઓપરેશન કરવામાં આવ્યું અને ગઈ રાત્રે જે મૃત્યુ થયું. એટલે પરિવારનું જે એલિગેશન છે કે ડોક્ટરની બેદરકારી ત્યાં પેશન્ટનું મૃત્યુ થયું. તો એજ આગેવાન તરીકે નરેશભાઈ વાળા હું આવ્યા છું. સાહેબ અમારી ડિમાન્ડ એટલી છે, પરિવારે જે અમને કીધી કે આ પેશન્ટનું છે એ ફોરેન્સિક પેનલ છે, ફોરેન્સિક ડેડ બોડી આપણે ભાવનગર પીએમ છે અને એ પીએમમાં જે કંઈ આવે ડોક્ટરની બેદરકારી છે કે કોઈ અકારણોસર મૃત્યુ થયું છે, બરાબર? એ જો ફોરેન્સિક પીએમમાં ડોક્ટરની બેદરકારી આવે તો પછી આપણે અધ્યક્ષ હોય છે કમિટીના છે મેડિકલ નેગ્લિજન્સની અંદર છે, બરાબર? એમાં સાહેબ અમારી જે ડિમાન્ડ છે કે ભાવનગર તાત્કાલિક ફોરેન્સિક પીએમમાં ડેડ બોડી મોકલવામાં આવે સંસ્થા તરફથી અને જે કંઈ પીએમમાં આવે છે, બરાબર, એ પછી આગળની જે છે કાર્યવાહી છે આપ કરો એવી છે બાબત. બરાબર. ટાઈમ જાતો તેના સિમ્પટમ્સ હોય અમુક થતા. હા, બરાબર. ફાઇન્ડિંગ ના બરાબર. બરાબર, કારણ કે આ દેવપૂજક સમાજ છે તે એ અભણ સમાજ છે, એને ખ્યાલ નથી હોતો ખરેખર. તો આપના લેવલે જે કંઈ છે કમિટી બનાવી અને તાત્કાલિક જે પોલીસને સૂચના આપી છે બાના અહીંથી હોસ્પિટલ સ્ટાફ તરફથી જે કંઈ ગાડીઓ છે તે ભાઈથી ફાળવી. સૌથી પહેલા આપણે ટોપ પ્રાયોરિટી અમે એ જ મેટર લઈને બેઠા છીએ કે હમણાં પીએમ માટે બધા તાત્કાલિક પીએમ કરીને જે કંઈ આવે છે આપણે
અને પોલીસને જાણ કરી અને પીએમ થાય એટલે બધું લીગલ મેટર બને પછી લીગલ મેટર બને છે સાહેબ, આમાં જે ઓપરેશન કરવા બેનનું છે ત્યારે સાહેબ ડોક્ટર કોણ છે? એ અમારી ટીમ અહીંયા જ બેઠી છે આ સિવિલની મારી પાસે ન્યાય નથી મળતો, કોઈને ઉચેરી નથી શકતા. આ ડોક્ટરે બંધ કરવાની જરૂર છે. આ સિવિલ જ બંધ કરો અને સીલ મારો. આ ગરીબ માણસના મારી કાળજા મુકાવે સ્વાદ કાપી કાઢે. આ ગરીબના કાળજા મુકત કાઢે. ગરીબના મરાવા બેઠા ડોક્ટર. આ અમરેલી સિવિલ છે ને એ સિવિલ નથી, આ કત્તલખાનું છે માણા માટેનું. આ માણા માટેનું કત્તલખાનું છે. લાવો જીવતા હાજર લઈ જવાના મરેલા. લાવો હાજા ગાલો હાજા. જો કરોડો મોઢે રૂપિયા કવરાવો તો જીવાડવાના, નકર કાપી ખાઈ જવાના. મણા ભરવા મારુંથી કાપી ખાઈ જવા વાળા છે. મણાના સંભારા સંભારા કરી ખાવા વાળા છે. આ સિવિલ ડોક્ટર છે ને મણાના સંભારા કરી ખાવા વાળા.